નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 35મો રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવનો આવતીકાલથી થનાર દબદબાભેર પ્રારંભ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભણતા વિદ્યાર્થીઓ માટે શારીરિક શિક્ષણનું પણ મહત્વ અલગ છે અને વિદ્યાર્થીઓ ખેલકૂદથી પોતાની શારીરિક સૌષ્ઠવ કેળવી શકે અને તંદુરસ્તી મેળવી શકે તેવા શુભ આશયથી દર વર્ષે એથ્લેટિક્સ યોજાતું હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શારીરિક શિક્ષણ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ પટેલના અધ્યક્ષપદે એથ્લેટિક્સ મીટનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે અંતર્ગત આજરોજ મેનેજર તેમજ કોચ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી શરૂ થઈ રહેલ રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી કુલ 80 કોલેજોના 700થી પણ વધુ ખેલાડી ભાઈ બહેનો આ વિવિધમાં ભાગ લેશે. રમતોમાં ભાગ લઈને પોતાની કૌશલ્ય અને શક્તિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડશે. આ ખેલકૂદ મહોત્સવના સુચારુ આયોજન માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે, જેમાં ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે ડોક્ટર ચિરાગ પટેલ એ પોતાની ભૂમિકા ભજવશે અને ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં ડોક્ટર આર.ડી. ચૌધરી, ડોક્ટર અજીતસિંહ ઠાકોર, ડોક્ટર કે.બી. પટેલ, ડોક્ટર વિપુલ ઉપાધ્યાય, ડોક્ટર મેહુલ પટેલ અને ડોક્ટર દેવાંગ પટેલ પોતાનો ફાળો આપશે, સેવા આપશે. ઉદ્ઘાટન અને સમાપન સમારંભની તમામ જવાબદારી ડોક્ટર બી.એન. પટેલના શિરે રહેશે, જ્યારે તેમને મદદ કરવામાં ડોક્ટર આર.ડી. ચૌધરી, ડોક્ટર કે.બી. પટેલ અને નરેશ રબારી તેમની મદદમાં રહેશે. જ્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન માર્ચ પાસ્ટ થશે, તે માર્ચ પાસ્ટની સમગ્ર જવાબદારી ડોક્ટર કે.બી. પટેલ, ડોક્ટર કે.ડી. ધનુલા, ડોક્ટર ધર્મેન્દ્ર ધનુલા અને ડોક્ટર દેવાંગ પટેલ સંભાળશે. જ્યારે કાર્યક્રમની શરૂઆત બાદ રિસેપ્શન ઉપર સત્કાર કરવા માટે અને તમામ વિદ્યાર્થીઓ જે રમતવીરો છે તેમના આગમનને આવકારવા માટે ડોક્ટર દિવેશ પટેલ અને ડોક્ટર ચેતન પટેલ રિસેપ્શન અને રજિસ્ટ્રેશન ઉપર હાજર રહેશે. જેમને મદદ કરવા માટે ડોક્ટર અમિત રાવલ, બ્રિજેશ પટેલ, આશીષ શ્રીમાળી અને જીતુભાઈ ભીલ હાજર રહેશે. જ્યારે આવનાર વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન રોકાવાના છે, એટલે એમના રહેવાની અને રોકાણની વ્યવસ્થા એકોમોડેશન માટે હોસ્ટેલ ખાતે સુંદર વ્યવસ્થાઓ ડોક્ટર વિષ્ણુભાઈ ચૌધરી સંભાળવાના છે. જ્યારે તેમને મદદ કરવા માટે જ્યારે બહેનો એથ્લેટિક્સ હોય તો બહેનો માટે પુષ્પાબેન પરમાર, હિરલ પરમાર અને ભાઈઓ માટે લાડજીજી ઠાકોર તેઓ ઉપસ્થિત રહેવાના છે અને હિતેશ વ્યાસ, રાજેન્દ્ર હિરવાણીયા તેમને મદદ કરશે. જ્યારે આ મોટો ખેલકૂદ મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે ઘણી બધી સમિતિઓની જરૂર પડે. તેમાં એકોમોડેશન, ખાસ કરીને જે મેનેજર્સ અને કોચ છે, પ્રોફેસર્સ જે આવવાના છે ટીમ સાથે, તેમની વ્યવસ્થાઓ સંભાળવા માટે એકોમોડેશન કમિટીમાં ડોક્ટર વિનુભાઈ ચૌધરી વ્યવસ્થા સંભાળશે અને તેમને મદદ કરવા માટે ડોક્ટર દિગ્વિજયસિંહ સોલંકી તેમની સાથે હશે. જ્યારે સ્થળ અને મેદાનની દેખરેખ અને તેનું આયોજન ડોક્ટર વિપુલ ઉપાધ્યાય અને ડોક્ટર મેહુલ પટેલ કરશે. જ્યારે તેઓને મદદમાં ડોક્ટર દિવ્યેશ પટેલ, ચેતન પટેલ અને વિનુભાઈ ચૌધરી તેમજ ધવેલ પટેલ અને સ્વયંસેવક 15 વિદ્યાર્થીઓ અને 5 ગ્રાઉન્ડમેન પણ જોડાશે. આમ વિવિધ કમિટીઓ, જેમાં ટેકનિકલ અને રેફરી બોર્ડ, ડિસિપ્લિન અને સિક્યોરિટી કમિટી, ડિઝાઇનિંગ પ્રિન્ટિંગ કમિટી અને મેડિકલ તેમજ ફર્સ્ટ એડની સુવિધા સંભાળનાર કમિટી અને આ તમામ રમતવીરોનું ભોજન અને નાસ્તાની પણ સુવિધાઓ રાખનાર કમિટી અને સાથે પરિણામ અને તેના પ્રમાણપત્રો તેમજ મેડલ ટ્રોફી તૈયાર કરવાની પણ કમિટીની રચના કરવામાં આવી છે. અને અચાનક કંઈ પણ ઇમરજન્સી આવી પડે તો તેની સુવ્યવસ્થા માટે ડોક્ટર દેવાંગ આર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ જન સુધી પહોંચે તેના માટે પ્રેસ, મીડિયા અને ઇવેન્ટ રિપોર્ટની પણ સુવિધાઓ કરવામાં આવી છે, જેમાં ડોક્ટર બી.એન. પટેલ પ્રેસ મીડિયાનું સંભાળશે અને તેમને મદદ કરવા માટે કિરીટ સ્વામી તેઓની સાથે ઉપસ્થિત થશે. અને રમતગમત દરમિયાન જે પણ ચીજ, વસ્તુઓ, સાધનોની જરૂર પડે તેની તમામ જવાબદારી ડોક્ટર અમિત રાવલના શિરે છે, જેમને મદદ કરવા માટે કિરીટ સ્વામી તેઓની સાથે ઉપસ્થિત રહેશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો 35મો રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવ 23 તારીખથી શરૂ થઈ રહ્યો છે. આજે અત્યાર સુધી 75 કરતાં વધુ
કોલેજો અહીંયા રજિસ્ટ્રેશન કરાવી ચૂકી છે અને કાલે સવારે એનું ઇનોગ્રલ સેરેમની થવાની છે અને બધી જ વ્યવસ્થાઓ યુનિવર્સિટીએ પૂરી કરી લીધી છે.